હળવદમાં આવેલ હરપાલ સાગર ડેમ ડાબા કાંઠેથી કેનાલ પસાર થાય છે. પાંડરા, તીર્થ, સરભંડા, સુંદરી ભવાની જેવા અનેક ગામો આવેલા છે. ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધારાસભ્ય, કલેક્ટર અને તંત્રને રજૂઆત કરીને સ્થાનિક લોકો થાક્યા છે. ઝાલાવાડમાં પણ પુલ તૂટવાની ઘટના 2 વર્ષ પહેલા ભોગાવા નદી પર આવેલ વસ્તવડી પુલને બની હતી. હાલ આ પુલ નવો બનાવવાનું કામ શરૂ થયું છે, પરંતુ તેનું ડાયવર્ઝન વર્તમાન ચોમાસામાં ધોવાઈ ગયું છે. બીજી તરફ સુરેન્દ્રનગરમાં અંગ્રેજોના સમયમાં બનેલ મોરબીનો પુલ અને દૂધરેજ કેનાલ પરનો પુલ જર્જરિત છે. રાજ્યમાં અવારનવાર પુલ તૂટી પડવાની ઘટનાઓ બની રહી છે. બુધવારે સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા પુલ તૂટ્યો છે, ત્યારે ઝાલાવાડમાં પણ પુલ તૂટવાની ઘટના આ તકે યાદ કરવી જરૂરી છે. તારીખ 24/9/2023ના રોજ સાંજના સમયે વઢવાણ તાલુકાના વસ્તવડી પાસે ભોગાવા નદી પરનો પુલ ધરાશાયી થયો હતો. જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વઢવાણથી બોટાદ તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. હજુ ગત 17 માર્ચના રોજ જ આ પુલ રૂપિયા 14.92 કરોડના ખર્ચે નવો બનાવવાનું કામનું ખાતમુહૂર્ત થયું છે, ત્યારે હાલ ચોમાસામાં પુલનું ડાયવર્ઝન ફરી ધોવાયું છે. અગાઉ પણ રાજ્યમાં પુલ ધરાશાયી થયા હતા અને સરકારે સમગ્ર રાજ્યના જર્જરિત પુલો વિશે માહિતી પણ એકઠી કરી, પરંતુ આ કામ કાગળ પર જ રહ્યું હોય તેમ ત્યારબાદ જર્જરિત પુલો વિસરાઈ ગયા. આવી પુલ તૂટવાની ઘટના બને ત્યારે જ સરકારને જર્જરિત પુલોની વિગતો મંગાવવાનું યાદ આવે છે. હળવદમાં આવેલ હરપાલ સાગર ડેમ કાંઠેની કેનાલ પસાર થાય છે. પાંડર, તીર્થ, સરભંડા, સુંદર ભવાની જેવી અનેક ગામો આવેલા છે. અનેકવાર ગાબડા પડવાના બનાવો બન્યા છે. પુલ પર કોઈ ગંભીર દુર્ઘટના બને તે પહેલા તંત્ર કોઈ અસરકારક કામગીરી કરે તે જરૂરી છે. રિપોર્ટર વિશાલ ત્રિવેદી, હળવદ.